સ્કૂલેથી ઘરે અને કામ્યાબેન જો બે ગયા બપોરા કરવાનું બધાને ઠામ પીરસી દીધી. જો ભીંડાનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી અને થેપલા મેથીના બનાવ્યા છે. જો અત્યારે મેથીના થેપલા છે અને બાજરાનો રોટલો બનાવ્યો. શું કામ્યા તાર કયો ખાવ? ઘઉંનો ખાવ? બાજરાનો નથી ખાવ? કેમ તારે હેમાંસી? હે બાજરાનો તારે બાજરાનો? હા તો જો ઘઉંના રોટલા છે અને થેપલા છે અને જો બાજરાનો રોટલો બનાવ્યો. જો ગરમ ગરમ છે જે અત્યારે. તો હાલો ખાવામાં. થેપલાય ગરમ બનાવ્યા છે બધું ગરમ. હા તો ખાવા મળો. હાલો કામ્યાબેન ભૂખ લાગી છે ને સ્કૂલેથી આવી એટલે. કામ્યાનું ફેવરેટ શાક બનાવ્યું. શેનું શાક છે? ભીંડો. સારો બને. હેમાંસી બેન તમે ખાવા મળો આજે. ગાજર ખાવાના હેમાંસી બેન. ભીંડો નથી ખાતી, રસો ખાઈ ન કરો એમ. કામ્યા બેન તો જો નાની છે પણ બધું ખાય. તો હાલો બધા બપોરા કરવાનું અત્યારે વાગી ગયો છે 1. તો હાલો બધા બપોરા કરવા. અને કામ્યાબેનને જો બહુ ભૂખ લાગી ગઈ છે. કામ્યાબેનને ચાલુ કરી દીધું છે જો ખાવાનું. હાલો બધા જમવા. આજ તો કામ્યાબેન મૂડમાં છે એટલે બોલે છે, ન બોલે. જો ઠંડી ઠંડી સાઈઝ છે. હાલો તો જો અત્યારે વાગી ગયા છે 5 અને આપણે શું કરીશું દહીંનું, કેમ કે લોક ફૂટી ગયો છે એટલે દહીંનું કરી નાખી. મસ્ત જોઈ જો એક ગાળો નાખી દીધો છે. બીજા જો આપણે ઘઉં સાફ કરવી છે. ઘઉં આમ સાફ જ છે પણ તોય થોડોક આપણે નહીં થાય હાથ ફેરો કરી નાખી. આવી રીતે જો આમ રાઈના દાણા ને એવું ક્યાંક ક્યાંક હોય. તો હાલો એક ગાળો નાખી દીધો. બીજો ગાળો આપણે નાખવાનો છે ઘઉંનો, એટલે લોટનો ડબ્બો ભરાઈ જાય. ઘરે ઠંડી છે એટલે આપણે કાંઈ ટેન્શન છે નહીં બહાર દળવાની. આ ઘઉં સાફ કર્યા ના દળ્યું જેમાં. તો અત્યારે જો વાગી ગયા છે 5-6 વાગી ગયા. કેટલા વાગ્યા એમાંથી? 6 વાગી ગયા છે. અત્યારે 6 વાગ્યા છે ને અત્યારે છોકરા જો ચા રોટલી અને નાસ્તો કરવા બેસી ગયા છે. અહીં જો અમારો ટકો બેસી ગયો છે, ઝીનું ટકો. ચા લઈ લીધો છે. હા આ બાજુ હેમાંસીબેન બેસી ગયા છે. હેમાંસીબેન જો ચા ને થેપલા ઉલારે છે. જો સવારના થેપલા વધારે જ બનાવું રોજ 2-3, કેમ કે આ બધા નાસ્તો કરવો હોય ને. કાંઈ હેમાંસી? અને આ બાજુ જો મારા કામ્યાબેન બેસી ગયા છે. કામ્યાબેન જો ફાઇનલી નાહી લીધું છે, મસ્ત નાહી લીધું છે. જો રૂપાળા થઈ ગયા છે અને જો મસ્ત માથું ધોઈ નાખ્યું છે. અને કામ્યાબેન હવે નાસ્તો એને 2 શેમ્પુ બગાડ્યા. તે કેટલા શેમ્પુ બગાડ્યા? 2 નાસ્તો કરી લે. હાલો ચા થઈ જાય છે. હાલો બધા જો ચા પાણી પીવા. તો ચા અને મસ્ત બિસ્કિટ આપણે જો ઓલા મવા ગયા ત્યાં લઈ આવ્યા હતા. બિસ્કિટ છે અને આપણે જો દહીંનું દળતા આવ્યા. જો લોટવાળા હાથ છે આ બાજુ સાફ કરતા પડ્યું છે હજી. તો હાલો બધા ચા પીવા. હે કામ્યા આવું કરમાં તું કરમાં ચા પીવાય બહુ થોડીક ચા પીવાની હોય. હે હા ચાની બંધાણી છે ને, ચા ન પીવાય કે? શું કરે શું કરે? અત્યારે વાગી ગયા છે 7 ઉપર થયું છે ને આપણે જો હાલની રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે. અને આપણે જો રસોઈમાં શું બનાવીએ છીએ આપણે જોઈએ. હાલો રસોઈમાં જો આપણે અત્યારે આ લઈ લીધું છે બટેટા, ટમેટા અને ડુંગળી અને બીજું છે મસૂર અને આ ગાજરની કતરીંગ છે અને લીલા વટાણા. એટલે તમને આઈડિયા આવી ગયો છે કે મારે શું બનાવવાનું છે. આપણે મસ્ત મજાની અકણી બનાવવાની છે. જો બધું નાખીને મસ્ત આપણે અકણી બનાવવાની છે. અને આપણે આજે શું મૂક્યું છે આમાં? આ છે પોપૈયાનું કટિંગ. આપણે બનાવવાની છે ડૂટી ફૂટી. એટલે ઘણા દિવસથી ફ્રીજમાં પોપૈયું પડ્યું હતું એટલે થોડું લાલ થઈ ગયું છે. ટાઈમ કઈ રહેતો નહોતો મારે બનાવવાનો એટલે મેં આને કાલ કટિંગ આપણે કરી નાખ્યું
અને કટિંગ થઈ ગયું પછી સવારમાં મૂકી દીધું હતું મીઠાના પાણીમાં, અને સવારે નહીં રાતે કાલ મૂકી દીધું હતું મીઠાના પાણીમાં બોળીને કટિંગ બધું. અને પછી સવારમાં એ પાણી બધું કાઢી નાખ્યું અને પછી પાછું બીજું પાણી નાખીને મૂક્યું હતું. એટલે પછી ઠંડા પાણીએ 2 પાણીએ ધોઈ નાખ્યું ઠંડા પાણી, અને પછી ગરમ પાણીમાં જો આપણે અત્યારે ઘડીક રહેવા દઈએ છીએ. પછી આને સાયણીમાં કાઢી લેવા દઈએ. કોઈ બનાવી નથી, પહેલી વાર બનાવું છું, પણ આપણું યુટ્યુબ ફૂટીના કારખાનામાં કામ કર્યું છે એટલે જોયું છે મેં કેમ બને છે. જો કેટલું મસ્ત કટિંગ થયું છે. અને આ દેખાવમાં લાલ થઈ ગયા છે પણ એકદમ છે કડક, ઓછા નથી. જો છે કડક એકદમ. હાલો આપણે બનાવી જોઈ કેક બને છે, તૂટી ફૂટી સારી ખાય છે, બગડે છે, બનાવી પછી ખબર પડે. એટલે બનાવવાનું ચાલુ છે. અને હાલો ફટાફટ અગ્નિનો આપણે બધી સામગ્રી બધી કટિંગ કરી લઈ. આ ટમેટા, લીંબુ ને એવું બધું, વટાણાની તો ખોલેલું જ છે બધું, એટલે આપણે આ કટિંગ કરી લઈએ. હાલો ફટાફટ. હાલો જો હાંડાવાળું આપણે તૈયાર થઈ ગયા છીએ, રસોઈ બની ગઈ છે. અને રસોઈમાં આપણે શું બનાવી જો તમને ખબર છે એવી રીતે આપણે અગ્નિ બનાવી છે મસ્ત મજાની. અને જો મસ્ત ઘઉંની રોટલી બનાવી છે, આપણા નવા ઘઉંની રોટલી છે, બહુ મજા આવે. જો નવા ઘઉંની રોટલી છે. અને ભીંડાનું શાક છે, આપણે બપોરનું પડ્યું છે. અને અત્યારે બનાવી છે આપણે મસ્ત અગ્નિ. જો કેવી છે, બહુ મસ્ત બની છે. આમાં બધું નાખ્યું છે, ગાજર ને ડુંગળી, બટેટા, ટમેટા, ઘણી બધી વસ્તુ નાખી છે.